ભારતમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ ટ્યુઝડેની ઉજવણી સાથે વલસાડમાં પણ તેના માટે ત્રયમ ફાઉન્ડેશન દ્વારા 10 કિલોમીટરની સાયકલ રાઇડનું આયોજન કરાયું હતું। ડિસેમ્બરની ફૂલ ગુલાબી ઠંડીમાં યોજાયેલી આ સાયકલ રાઇડમાં વલસાડ શહેરના અનેક સ્વાસ્થ્ય પ્રેમીઓ જોડાયા હતા। તેમણે વલસાડમાં 10 કિલોમીટરની સાયકલ રાઇડ કરી અન્ય લોકોને પણ સાયકલિંગ કરવા પ્રેરણા આપી હતી। સમગ્ર ભારતમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ ટ્યુઝડેની ઉજવણી સાથે વલસાડમાં પણ તેના માટે ત્રયમ ફાઉન્ડેશન દ્વારા 10 કિલોમીટરની સાયકલ રાઇડનું આયોજન કરાયું હતું। ડિસેમ્બરની ફૂલ ગુલાબી ઠંડીમાં યોજાયેલી આ સાયકલ રાઇડમાં વલસાડ શહેરના અનેક સ્વાસ્થ્ય પ્રેમીઓ જોડાયા હતા। તેમણે વલસાડમાં 10 કિલોમીટરની સાયકલ રાઇડ કરી અન્ય લોકોને પણ સાયકલિંગ કરવા પ્રેરણા આપી હતી। વલસાડના લોકો શિયાળાના દિવસોમાં રેગ્યુલર સાયકલિંગ કરવા તરફ વળે અને તંદુરસ્ત બને તે માટે ખાસ સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટની જાહેરાત સોમવારે કરાઈ હતી અને તેની જાહેરાત સાથે માત્ર એક દિવસમાં 39 લોકોએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેઓ આ સાયકલ રાઇડમાં જોડાયા હતા। જ્યારે ત્રયમ ફાઉન્ડેશનના સ્થાપક સભ્ય વલસાડના ડેન્ટિસ્ટ ડોક્ટર ભૈરવીબેન જોશીએ દિલ્હી ખાતે કેન્દ્રના લેબર અને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાની મુખ્ય ઇવેન્ટમાં સાયકલિંગ કર્યું હતું। જ્યારે તેમની સંસ્થા દ્વારા યોજાયેલી ઇવેન્ટમાં વલસાડના અનેક સાયકલિસ્ટો જોડાયા હતા, જેમાં નાના બાળકોથી લઈ વડીલો અને મહિલાઓ પણ સહભાગી થઈ હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજનમાં ત્રયમ ફાઉન્ડેશનના ખુશ્બુ વૈદ્ય, વિભા દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી। આ સાયકલ રાઇડના આયોજનમાં વલસાડ રેસર્સના સભ્યો નિતેશ પટેલ અને પ્રિતેશ પટેલ પણ સહભાગી થયા હતા।